નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 5મો કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે ચટક ચટક. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અને અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 5 ચટક ચટક. પ્રશ્ન 1 છે, આપેલ અ વિભાગ માટેની કાવ્ય પંક્તિ સાથે લાગુ પડતી કાવ્ય પંક્તિ બ વિભાગમાંથી પસંદ કરીને લખો. તો ચાલો આપણે તેને લખીએ. જુઓ, પેલું છે નીડે નિવસસી સુખેન ડયસે, તો તેની સામે આવશે ખાદસી ફલાની મધુરાણી. આ પ્રકારે આપણે તેને જોડીશું. બીજું છે વિહરસી વિપુલે વિમલે વિપુલે ગગને, તો તેની સામે આવશે નાસ્તિ જનઃ ખલુ વારયિતા. ત્યાર પછી ત્રીજી પંક્તિ માત પિતરા વિહ મમ ન સ્તઃ, તો તેની સામે આવશે એકાકી ખલુ ખિન્નોહમ. ચોથું ચણકમ સ્વીકુરુ પીબરે નિરમ, તો તેની સામે આવશે ત્વમ પુનરપી રટ ચીવ ચીવ ચીવ. અને પાંચમું તોષય માકુરુ મધુરાલાપમ, તેની સામે આવશે પાઠય મામપી તવ ભાષામ. આ પ્રકારે આપણે જોડકા છે તે જોડી અને નીચે લખીશું. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 2. આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. પેલું, ચટક કુત્ર નિવસતિ, તો જવાબ આવશે ચટક નીડે નિવસતિ. બીજો, ચટક કુત્ર ડયતે, તો જવાબ આવશે ચટક ગગને ડયતે. ત્રીજું, ચટક કિમ ખાદતી, જવાબ આવશે ચટક મધુરાણી ફલાની ખાદતી. ચોથું, ચટક કથમ કૂજતી, તો જવાબ થશે ચટક ચીવ ચીવ ઇતિ કૂજતી. પાંચમું, બાલક ચટકાય કિમ દદાતી, જવાબ આવશે બાલક ચટકાય ધાન્યાની દદાતી. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે ફલાની કીદૃશાની સંતિ, તો જવાબ આવશે ફલાની મધુરાણી સંતિ. સાતમું, નિરમ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ, તો નિરમ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ જલમ. ત્યાર પછી પ્રશ્ન 3, રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો. જેમાં પેલું છે ચટક નીડે નિવસતી, તો તેનો પ્રશ્ન થશે ચટક કુત્ર નિવસતી. બીજું, ચટક ગગને ડયતે,
તેનો પ્રશ્ન થશે ચટકઃ કુત્ર દયતે. ત્રીજું, ચટકઃ ફલાની ખાદતી. તેનો પ્રશ્ન થશે ચટકઃ કિમ ખાદતી. ચોથું, ચટકઃ ચીવ 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 કૂજતી. તેનો પ્રશ્ન થશે ચટકઃ કથમ કૂજતી. પાંચમું, બાલકઃ ચટકાય ધાન્યમ નીરમ ચ દદાતી. તો તેનો પ્રશ્ન થશે બાલકઃ ચટકાય કિમ દદાતી. છઠ્ઠું, ફલાની મધુરાણી સંતિ. તો તેનો પ્રશ્ન થશે ફલાની કીદૃશાની સંતિ. પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો. જેમાં પેલું અહમ ચણકમ દદામી. બીજું, ચટકઃ મધુરાણી ફલાની ખાદતી. ત્રીજું, અહમ ફલરસમ પીબામી. ચોથું, અહમ પુસ્તકમ દદામી. પાંચમું, બાલકમ પર્ણમ દદાતી. છઠ્ઠું, ચટકઃ આકાશે ડયતે. સાતમું, માતા પિતરો ઇહ ન સ્તઃ. ત્યાર પછી પ્રશ્ન 5 ની અંદર કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો ચાલો કરીએ. પહેલી પંક્તિ, ચટક ચટક રે ચટક ચીવ ચીવ કુજસી ત્વમ વિહગ નીડે નિવસસી સુખે ન ડયસે ખાદસી ફલાની મધુરાણી. બીજી પંક્તિ, વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલુ વારયિતા માતા પિતરા વિહ મમ ન સ્તઃ એકાકી ખલુ ખિન્નોહમ. ત્રીજી પંક્તિ, ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ ત્વમ પુનરપી રટ ચિવ 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 તોષય મા કુરુ મધુરાલાપમ પાઠય મામપી તવ ભાષામ. ત્યાર પછી પ્રશ્ન 6, ઉદાહરણ અનુસાર ક્રિયાપદોનું નિર્માણ કરો. જેમ કે કુજ પરથી કુજસી, વિહર પરથી વિહરસી, પીબ પરથી પીબસી, ખાદ પરથી ખાદસી, પઠ પરથી પઠસી, ક્રીડ પરથી ક્રીડસી, ચલ પરથી ચલસી, સ્મર પરથી સ્મરસી. ત્યાર પછી પ્રશ્ન 7, આપેલ ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં લખો. પેલું, પક્ષી માળામાં રહે છે. તો તેનું થશે ખગઃ નીડે નિવસતી. બીજું, માતા પિતા અહીંયા નથી. તો માતા પિતરો અત્ર ન સ્તઃ. ત્રીજું, પક્ષી પાણી પીવે છે. તો પક્ષી જલમ પીબતી. ચોથું, પક્ષી મધુરાલાપ કરે છે. તો પક્ષી મધુરમ કુજસી. પાંચમું, હંસ સફેદ છે. તો હંસ શુભ્રઃ અસ્તિ. છઠ્ઠું, પક્ષી ફળ ખાય છે. તો પક્ષી ફલાની ખાદતી. ત્યાર પછી પ્રશ્ન 8, આપેલ ગુજરાતી શબ્દોમાંથી માટે કૌંસમાંથી યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરીને લખો. જેમાં ચકલો એટલે થશે ચટકઃ, માળો એટલે થશે નીડમ, આકાશ એટલે થશે ગગનમ, દુખી એટલે થશે ખિન્નઃ, ચણ એટલે થશે ચણકમ અને ઉડે છે એટલે થશે ડયતે. ત્યાર પછી આપણને એક સુભાષિત આપેલી છે કે સર્વેન્દ્રિયાણય સંયમ બકવત પતિતો જનઃ કાલદેશોપપન્નાની સર્વ કાર્યાણી સાધયેત. જેનો અર્થ થાય કે સર્વ ઇન્દ્રિયો સંયમિત કરીને બગલાની જેમ ધ્યાન એકાગ્ર કરીને કાર્ય કરનારો માણસ કાળ અને દેશ અનુસાર ઉત્પન્ન થયેલા સર્વ કાર્યોને સાધી શકે છે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5 ચટક ચટક ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરજો, ગમશે. અને ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.